1955માં ઈડરના મહારાજા સાથે શ્રીમદની એક બે વખત મુલાકાત થયેલ. તે વખતે મહારાજાએ શ્રીમદને પૂછ્યું કે લોકોમાં કહેવત છે કે રાજેશ્રી તે નરકેશ્રી, તેનો અર્થ શું? શ્રીમદે જવાબમાં કહ્યું કે રાજ પદવી પ્રાપ્ત થવી તે પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. પુણ્યના બે પ્રકાર છે, પુણ્યનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય. પુણ્યનું બંધી પુણ્યવાળા જીવો રાજ પદવી પામી રાજ સત્તાનો ઉપયોગ જીવોના હિત માટે કરી પુણ્ય ઉપાર્જી ઉચ્ચ ગતિને સાધે છે, જ્યારે પાપાનો બંધી પુણ્યવાળા જીવો રાજ સત્તાનો દુરુપયોગ કરી એશ આરામી બની અધમ કામો કરી પ્રજા પર જુલ્મી કર નાખી પાપ કર્મો ઉપાર્જન કરે છે, તે જીવો નરક ગતિને પામે છે. માટે રાજેશ્રી તે નરકેશ્રી એ કહેવત જગતમાં પ્રચલિત છે. પછી ઈડરના મહારાજાએ પૂછ્યું